તમે હાથમાંથી નાખો, નાખતા રહો. કૂદો, તમે કૂદતા રહો, નાખતા રહે. નાખો થોડા વધારે યાર. હવે રહ્યા શું ઘર નાખો. બસ ઉભા રહી. છોકરા વિસ્તારમાં રહું છું. મારી દીકરી સોમનાથ સ્કૂલમાં ભણે છે. જૂની એકેડેમીમાં ટ્યુશન જાય છે અને આજે 91.86 PR આવ્યા છે. મને બહુ ગૌરવ થાય છે કે મારી દીકરી ભણવા આટલી હોશિયાર છે. એના ભણવા માટે અને સોશિયલ મીડિયા, ટીવી ચેનલ બધામાંથી હેલ્પ કર્યો હતો. મારી બેબીને ભણવા માટે કોઈ કચાશ રાખી નથી. હું બંને પગે અકાઉન્ટ હોવા છતાં બી સખત મહેનત કરી અને મારી છોકરીને ભણવા માટે ઉત્સાહિત કરી. અને બેબી ભણ્યા સિવાય કશું નથી આ જિંદગીમાં, અને ભણવા માટે એને મેં પ્રેરિત કરી. પરિવારમાં કેટલા સભ્યો છો અને ખાસ કરીને શું પરિસ્થિતિ છે અને કેવી રીતે તમે રોજગારી મેળવો છો? પરિસ્થિતિમાં હું પાન પાર્લર ચલાવું છું. પાન પાર્લરનો ધંધો છે મારો. એ મારી નાની મોટી આવક થાય છે. નાની મોટી આવકમાંથી બી મેં ગમે તે નાની મોટી બચત કરી મારી બેબીને મેં ભણાવી. મેં યુનિક એકેડમીમાં ટ્યુશન રખાવી લીધું. કેટલા દીકરા દીકરીઓ છે? મારે એક બાબો છે અને એક બેબી છે, 2 જ છે. દીકરો શું કામ કરે છે? દીકરો 9મું ભણે છે. કઈ સ્કૂલમાં છે? સોમનાથ સ્કૂલમાં ભણે છે. તો દીકરીને હવે આગળ શું અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરાવશો? મારું સપનું છે મારી દીકરી ડૉક્ટર બને. આગળની લાઈનમાં મારો સાયન્સ લેવલ છે અને ડૉક્ટર બનવાની મારી ઈચ્છા છે. કેવી મુશ્કેલીઓ આવતી હતી જ્યારે પરીક્ષા આપી અને અભ્યાસ કરતી હતી અને કેવી રીતે આપણે પહોંચી વળતા હતા તમે? મુશ્કેલીઓમાં એવી આવતી હતી કે થોડી પૈસાની આ બધી ખેંચતા ચાલતી હતી. ચોપડા વપડા લાવવા કરવા મૂકવા, પણ એ બધું ગમે તે રીતે આપણે એડજસ્ટ કરી લેતા હતા. અને આપણે આપણી બેબીને ગમે તે રીતે એને કોઈ કચાશ રહેવા દીધી નહીં ભણવા બાબતે. ગમે તેની ઉપાધિ આવી તો તકલીફ આવી, ફેમિલી સપોર્ટ હતો. મા બાપ હતા, મોટા ભાઈ હતા, નાના ભાઈ હતા. તો ફેમિલી સપોર્ટ આપણાને સારો મળ્યો. ફેમિલી સપોર્ટના કારણે બધું પાર પડ્યું હોય. આમ તો કહેવાય છે કે દીકરો લગ્ન સુધી અને દીકરી મરણ સુધી આપણે માતા પિતાનો સાથ આપતી હોય છે. તમારી દીકરીએ ગૌરવપૂર્ણ તમને આપણે આ ઉપલબ્ધિ અપાવી છે. કઈ રીતે દીકરીને આપણે આગળ વધારશું? દીકરીને હવે બસ મારે એક જ સપનું કે મારી દીકરી ડૉક્ટર બની જાય એ મારી જિંદગીનું સપનું. બસ એના માટે મારે ગમે તે મહેનત કરવી પડે. રાત દાડો જોવાનું નથી ને એને ડૉક્ટર બનાવવાનું સપનું પૂરું કરવાનું છે. સરસ. ચાલો, તમારું નામ અને પરિચય આપો. મારું નામ પરમાર ભાવિશ આનંદભાઈ છે. હું જય સોમનાથ શાળામાં ભણું છું. કઈ રીતે પરીક્ષાની તૈયારી કરી હતી અને કેવી રીતે આ માર્ક્સ લાવ્યા છો? પરીક્ષાની તૈયારી બહુ સારી રીતે કરી હતી અને રાત્રે મોડા સુધી નહોતું વાંચતા, પણ સવારે વહેલા વાંચવાનું અને ફ્રેશ થઈને વાંચવાનું, એટલે આપણું ફ્રેશ રહીએ અને આપણને વાંચવામાં પણ મન લાગે. પરિવારના લોકો કેવી રીતે મદદરૂપ થતા હતા અભ્યાસ દરમિયાન અને ખાસ કરીને પરીક્ષાના સમય દરમિયાન? મમ્મી પપ્પા અને ફેમિલી બહુ જ સપોર્ટ કરતા હતા અને ફૂલ સપોર્ટ આપતા હતા. પરીક્ષા દરમિયાન કોઈ એવું થાય કે ના થતું હોય તો ફેમિલી હતી સપોર્ટ માટે, સપોર્ટ પણ કરતી. સાંભળ્યું છે કે આપના પેરેન્ટ્સ આપણે દિવ્યાંગ છે અને તેમ છતાં પણ તમારી કેર લીધી છે અને ખાસ કરીને જવલન સફળતા અપાવી છે. હા, મારા પપ્પા અપંગ છે પણ તેમ છતાં પણ એમને મને ભણાવી છે અને સારા ટકાવારી લાવવા સુધી મને પ્રોત્સાહિત પણ કરી છે. માતા પિતાની આટલી મહેનત અને એ પણ આપણે સારી રીતે અસક્ષમ હતા તેમ છતાં પણ તમને આ સક્ષમ બનાવ્યા અને અભ્યાસમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરાવ્યું. શું કહેશો પિતા માટે 2 શબ્દો કેવા હોય તો? પપ્પા માટે તો થેન્ક યુ પહેલાં તો, કે આવા હોવા છતાં પણ મને ભણાવી છે. અને બીજું કે મારા પપ્પાએ બહુ મહેનત કરીને મને ભણાવી છે, તો આગળ બી હું એમનું નામ રોશન કરીશ. શું બનવા માંગશો આગામી સમયમાં? ડૉક્ટર, સાયન્સ ટીચર. સરસ.